વાવ તાલુકાના વાવડી ગ્રામ પંચાયત ખાતે જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામમાં મહિલાઓમાં જાગૃતિ ફેલાવવા અને તેમને તેમના હક અધિકારો અંગે અવગત કરાવવાના હેતુથી આ સેમિનાર યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત મહેમાનોને શાલ ઓઢાડી સન્માન સાથે કરવામાં આવી હતી। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય સ્તરે વધી રહેલી ઘરેલુ હિંસા અંગે મહિલાઓને જાગૃત કરવો, તેમની કાનૂની સુરક્ષા અને કાયદાકીય મદદ મેળવવાના માર્ગોની માહિતી આપવી એ રહ્યું હતું। આ અવસર પર વાવ પોલીસ સ્ટેશનના પીઆઈ AR ખત્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગ પોલીસ બેડ સપોર્ટ સેન્ટરના થરાદના રેખાબેન LP દ્વારા મહિલાઓને ઘરેલુ હિંસા અધિનિયમ 2005ની જોગવાઈઓ, ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા, સંરક્ષણ અધિકારીઓની ભૂમિકા તથા મહિલાઓ માટે ઉપલબ્ધ સુરક્ષા હેલ્પલાઇન અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે પણ બહેનોને માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં ડેપ્યુટી સરપંચ, તલાટી ક્રમ મંત્રી, FSW સંવેદના ટ્રસ્ટની શીતલબેન, પૂર્વ સરપંચ, આંગણવાડી કાર્યકરો, આશા વર્કરો, સખી મંડળની બહેનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સેમિનારમાં ગ્રામ્ય મહિલાઓને હિંસામુક્ત જીવન જીવવા માટે હિંમત, કાનૂની સહાય અને સરકારી યોજનાઓનો લાભ લેવા પ્રેરણાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું।